2 દાયકા પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી જ ગુજરાતની પ્રગતિને એક નવી દિશા મળી. જેનાથી ગુજરાત તો આગળ વધ્યું જ, સાથે વધ્યો વિશ્વાસ પણ. એટલે જ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સફળને ડબલ એન્જિન વડે આગળ ધપાવવા પ્રયાસો આદર્યા. આ વર્ષે મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ આપ્યું. 20 વર્ષમાં સ્કૂલ ડ્રોપઆઉટ રેટ લગભગ નહિવત થઈ ગયો છે. હવે એક પગલું આગળ વધવાની વાત છે. ગુજરાતના દીકરા દીકરીઓને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મળે એ માટે ગુજરાતના વિદ્યાર્થીઓને પહેલા ધોરણથી જ અંગ્રેજીનું શિક્ષણ આપવાનો નિર્ણય લેવાયો. અને છેલ્લા 20 વર્ષમાં વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓનું પોષણ અને સશક્તિકરણ વધ્યું, જેને આગળ વધારતા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાથી ગર્ભવતી અને ધાત્રી માતાઓને 1000 દિવસનું પોષણ પહોંચે છે. પોષણ સુધા યોજનાથી 14 આદિજાતિ જિલ્લાઓના 106 તાલુકા સુધી પોષણ પહોંચ્યું છે. અને ઘરે ઘરે પાણી પહોંચવાથી મહિલાઓને સૌથી મોટી હાડમારીથી છુટકારો મળ્યો છે. એમ જ જગતના તાત અને એની જમીન બંનેનું સ્વાસ્થ્ય પણ સંભાળ્યું છે ગુજરાત સરકારે, જેના માટે એમને 0% વ્યાજે લોન, દિવસે વીજળી, પ્રાકૃતિક ખેતી માટે કિટ અને સોઇલ હેલ્થ કાર્ડ એ તો આપવામાં આવતું જ હતું. કલોલમાં વિશ્વનો પહેલો નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટ તો શરૂ કર્યો જ, સાથે નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજી અને કૃષિ વિમાનને પણ પ્રોત્સાહન આપ્યું. અને હા, છેલ્લા 20 વર્ષમાં 69,000 કિલોમીટર લાંબુ કેનાલ માળખું બનાવીને ખેતરે ખેતરે પાણી પહોંચાડ્યું છે. સૌથી શ્રેષ્ઠ વાત તો એ છે કે કપરાડા અને ધરમપુર જેવા પહાડી વિસ્તારોમાં તો 200 માળ જેટલી ઊંચાઈ પર પાણી પહોંચ્યું છે, જેના કારણે 4.5 લાખ આદિવાસીઓને મળી રહ્યું છે પીવાનું શુદ્ધ પાણી. અને હા, આદિવાસીઓનો વિકાસ થાય એવા શુભ આશય સાથે 20 વર્ષથી અવિરત પ્રયાસો થઈ રહ્યા છે, જેના પરિણામે આજે આદિજાતિ વિસ્તારોમાં પાક્કા મકાનો, ઘર ઘર સુધી નળથી જળ, મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો બની છે. બાકી આદિવાસી વિસ્તારોમાં લાગનાર 500 નવા મોબાઈલ ટાવર્સથી એમને વિકાસની મુખ્ય ધારા સાથે પણ જોડવાનું આયોજન છે સરકારનું. પણ આ વિકાસ ખાલી આદિજાતિ વિસ્તારો સુધી જ સીમિત નથી હો. જેમ 20 વર્ષથી સર્વાંગી વિકાસ એ ગુજરાત સરકારનો ઉદ્દેશ્ય બન્યો છે ને, એમ જ વિશ્વાસથી વિકાસની આ યાત્રા દરેક પડાવ બાદ વધુ ગતિ સાથે આગળ વધી રહી છે. જેનું ઉદાહરણ છે કે રાજ્યના 4000 ગામોને વિના મૂલ્યે વાઈફાઈ ઉપલબ્ધ કરાવવાની શરૂઆત થઈ ગઈ છે. અને કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા યુવાનોને ડ્રોનની તાલીમ પણ મળવાની શરૂ થઈ ગઈ છે. ગુજરાત આરોગ્ય સેવાઓમાં તો શ્રેષ્ઠ છે જ, સાથે કોરોના વેક્સિનના ડોઝ આપવામાં પણ અગ્રેસર છે. ત્યાં સરકાર દ્વારા 71 લાખથી વધુ NFSA કાર્ડ ધારક પરિવારોને દર મહિને રાહત દરે મળી રહ્યું છે અનાજ. દરેકના માથે પાક્કી છત હોય એ સપનું પણ પૂરું થઈ રહ્યું છે ગુજરાતમાં. અંબાજીમાં ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા પથ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો પાવાગઢ મહાકાળી માતા મંદિરના નવા બનેલા શિખર પર લગભગ 500 વર્ષ પછી ધજા ફરકી છે. સાથે પરિસર અને યાત્રાળુઓ માટેની સુવિધાઓમાં પણ થયો છે વધારો. અને હવે તારંગા જૈન તીર્થ કે અંબાજી દર્શન કરવા જવું હોય તો રેલવે છેક સુધી લઈ જશે. છેલ્લા 20 વર્ષમાં થયેલા પ્રયાસો, એનાથી વધેલા વિશ્વાસ અને થયેલા વિકાસની અવિરત સફર આગળ વધી રહી છે. અને આમ જ બમણા પ્રયાસ અને સૌના વિકાસના મંત્ર સાથે આગળ વધતી જ રહેશે. વિશ્વાસથી વિકાસની યાત્રા, ગુજરાતના વિકાસની ગાથા.